સેવા સારથી ગ્રુપ ઓફ રાજકોટ દ્વારા પ્રાચીન રાસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવશે, ત્યારે સમગ્ર આયોજન 5 ઓક્ટોબરને રવિવારના રોજ રાત્રે હેમુ ગઢવી હોલ ખાતે કરવામાં આવશે, જેમાં 11 પ્રાચીન ગરબીઓ દ્વારા તેમના બેસ્ટ રાસ રજૂ કરવામાં આવશે। આ અંગે વધુ માહિતી અબ તક મીડિયાની મુલાકાતે આવેલા સેવા સારથી ગ્રુપના સભ્યોએ પૂરી પાડી હતી। નમસ્તે, હું સોનલબેન વાછાણી। અમે લોકો સેવા સારથી ગ્રુપમાંથી આવીએ છીએ। સેવા સારથી ગ્રુપ દ્વારા ગયા વર્ષે પ્રથમવાર જે એક અમે પ્રોગ્રામ કરેલો હોય, પ્રથમવાર તો ના કહી શકીએ, અગાઉ યુથ ફોર ડેમોક્રેસી વર્ષોથી 51 વર્ષ સુધી પ્રાચીન ગરબીનું મહત્ત્વ જળવાઈ રહે અને પ્રાચીન ગરબીની બાળાઓને એકબીજાને જોવાની, એકબીજાના રાસ માણવાની તક મળે એ માટે યુથ ફોર ડેમોક્રેસી દ્વારા દર વર્ષે રાજકોટની બેસ્ટ ટોપ 10 11 ગરબીઓ હોય એવા બધાને ઇન્વાઇટ કરીને એક જ જગ્યાએ બધાને બોલાવવામાં આવતા અને ખૂબ જ સરસ આયોજન કરવામાં આવતું હતું। અને એ હવે ગયા વર્ષથી અમે સેવા સારથી ગ્રુપમાં અમે લોકોએ હવે હિંમતભાઈ લાબડિયા, રમેશભાઈને સાથે રાખી અને એમના નેતૃત્વ હેઠળ અમે આગળ આ પ્રોગ્રામને ધપાવી રહ્યા છીએ। રાજકોટની 11 પ્રાચીન ગરબીઓ, અર્વાચીન નહીં પણ પ્રાચીન ગરબીઓ માટે ખાસ આ એક પ્રોગ્રામ છે કે જેમાં અમે લોકોએ હેમુ ગઢવી હોલ ખાતે 5મી તારીખ 10મા મહિનાની રવિવારના રોજ સાંજે રાત્રે 8 થી 12 સુધીનો આખો પ્રોગ્રામ રહેશે, જેમાં રાજકોટની પ્રાચીન ગરબી મંડળની 11 ગરબી મંડળની બાળાઓ છે એ પોતાની બેસ્ટ કલાકૃતિઓ છે જે રજૂ કરશે। દરેક બાળાઓને લાણી આપવામાં આવશે, ભોજન પણ ત્યાં જશે અને દરેક ગરબી મંડળને અમારા વતી એક મોમેન્ટો અમે આપીએ છીએ।